ગુરુવારે સવારે 7:30 વાગે યુટ્યુબની અમારી ચેનલ કથાયન પર પ્રસારિત થાય છે અને તમે સૌ જુઓ છો, માણો છો, અમને ફીડબેક આપો છો, એનો ખૂબ ખૂબ આનંદ છે અમને. 6 મહિનાથી 25 એપિસોડ થવા જઈ રહ્યા છે, દર ગુરુવારનો એક એપિસોડ. અને આ બાપજીના આશીર્વાદ છે કે અમે અવિરતપણે આ એપિસોડ્સ મૂકતા જઈ રહ્યા છે અને આપ સૌ માણી શક્યા છો. અને ખરેખર દરેક દર્શકને જેટલી મજા આવે છે એટલી જ મજા અમને એમના રિસ્પોન્સીસની પણ આવે છે, કારણ કે દરેક વ્યક્તિ જ્યારે એક નવો એપિસોડ, નવા અધ્યાયને સાંભળે છે ત્યારે એ ફ્રેશનેસ જે છે, જે તાજગીનો અનુભવ કરે છે, એ તાજગી એ લખાણમાં છે, એ બાપજીના જીવન ચરિત્રની તાજગી છે, એ જીવન લીલાની તાજગી છે. અમે તો તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. બાપજીના આશીર્વાદ છે, અમને આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે. હજી સાથ સહકાર જોશે જેથી કરીને રંગ લીલામૃતના 72 અધ્યાય અમે આ રીતે જ અસ્ખલિત રીતે આપને પહોંચાડી શકીએ. બસ આપનો સાથ સહકાર જોશે, આપના આશીર્વાદ જોશે. અને બીજું ખાસ, પરિવારના કેટલા બધા મિત્રો જ્યારે દર ગુરુવારે બાપજી વિશે સાંભળે છે, બોલે છે, વોટ્સએપમાં મેસેજ મોકલે છે, તો આ પણ મેસેજ મોકલવા લાયક મેસેજ છે. મોકલો. આપણે મંદિરે દર્શન કરવા જઈએ, બાપજીની દત્તભાવની દર ગુરુવારે ગઈએ, આ પણ સાંભળવા લાયક બાપજીને જીવન ચરિત્રની, જીવન ગાથાના એ અધ્યાયો છે જે આપણને આપણા જીવનમાં નવી તાજગી, નવી અનુભૂતિઓનો સંચાર કરશે. સાથે સાથે આવનારી પેઢી માટે નવા દાખલાઓ બેસાડી શકશે, નવું શિક્ષણ આપી શકશે. બાપજીના જીવન ચરિત્રમાંથી કેટલું બધું શીખી શકાય એમ છે, કેટલું બધું સમજી શકાય, જાણી શકાય, માણી શકાય એમ છે. પરમાત્માને પામવાનો એમણે જે રસ્તો કીધો છે એ રસ્તા પર આપણે પણ ચાલી જોઈએ. રંગ કથાયન જોતા રહીએ. દર ગુરુવારે અવિરતપણે તમારા સૌના સાથ સહકાર સાથે, બાપજીની પરમ કૃપા સાથે પહોંચાડતા રહીશું. 25 અધ્યાય થયા છે. 25 અધ્યાયનું સેલિબ્રેશન અમે લોકો કરી રહ્યા છે અમારા BCP સ્ટુડિયો પર. આપ પણ જોડાઈ જાઓ અમારી સાથે આ સેલિબ્રેશનમાં. આગળના અધ્યાય તમે યુટ્યુબની અમારી ચેનલ કથાયનમાં જોઈ શકો છો. આવનારા અધ્યાય તમે દર ગુરુવારે મળી શકશો. શ્રી ગુરુદેવ. નારેશ્વરનો નાથ મારો